ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પૂર્વ કચ્છ દ્વારા આજરોજ અંજારના વીડી ગામે ધૂનામાતા ખોડિયાર માતાજીના મંદિર ખાતે બ્લેક ટ્રેપ માઇન લીઝ રેટ ઓફ માઇનિંગ લોક સુનાવણી યોજાઈ, જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી તરફથી ડેપ્યુટી કમિશનર ફાલ્ગુન મોદી અને જિલ્લા પુરવઠા અધિકારી અરસી હાસમી તેમના અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં 3 લીઝોની આજે સુનાવણી રાખવામાં આવી, જેમાં 2 લીઝ અંજારની સીમમાં આવેલ છે, જે સિણાઈ ડેમ નર્મદા કેનાલની બાજુમાં છે, અને 1 લીઝ મિંદિયાણાની સીમમાં આવેલ છે। આ લોક સુનાવણીમાં માધવજી મેઘજી સોરઠિયા, રમેશ મેઘજી સોરઠિયા, કાંતિલાલ મેઘજી સોરઠિયા પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી સ્થાનિકે રોજગારી વધશે તેમજ રોજગારીની આવક સાથે ડીએમએફનો વધારો થશે। ડીએમએફના લીધે પંચાયતના વિકાસના કાર્યો થશે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। સ્થાનિકે રોજગારી વધશે, સાથે સાથે નાના લોકલ સપ્લાયર તેમજ લોકલ માણસોને ડ્રાઈવર, કારીગર હોય, નાના વેપારી હોય, બધાને રોજગારી આના કારણે રોજગારી વધશે। અને આ પ્રોજેક્ટ આવવાથી સરકારી તિજોરીમાં રોયલ્ટીની આવક પણ વધશે અને સાથે સાથે ડીએમએફની પણ આવક વધશે। આ ડીએમએફ એટલે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ, જેનાથી નાના સ્થાનિક પંચાયતના વિકાસના કામોમાં ગ્રાન્ટ વપરાશે। અને આજુબાજુના વિસ્તાર જે મોટા પોર્ટ્સ આવેલા છે, ધૂણા પોર્ટ્સ હોય, કંડલા પોર્ટ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામો બાંધકામમાં આ બ્લેક ટેપ ખનિજ ગામડાનો અને સાથે સાથે સરકારી કામોમાં પણ આ કપચીનો વપરાશ થશે। અને ક્ષમતા વધવાથી આપણા હાલમાં કચ્છમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બહુ વધુ ગતિથી ચાલી રહ્યું છે, જેમાંનો વપરાશ વધશે।